વડોદરા કેમિસ્ટ્રી એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનની ચૂંટણીમાં આજે પ્રગતિ પરિવર્તનની પેનલો વચ્ચે જંગ યોજાઈ. ચૂંટણી દર વર્ષે અંદાજે ₹2500 કરોડનો કારોબાર કરતા કેમિસ્ટ્રી એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન વડોદરાની 5 વર્ષ બાદ 9 મે 2024ના રોજ કારેલી બાગના દાજી બ્રહ્મભટ્ટ છાત્રાલય ખાતે સવારે 8 થી 5 વાગ્યા દરમિયાન ચૂંટણી યોજાઈ. 17 વર્ષ એસોસિએશનમાં સત્તા ભોગવતી પ્રગતિ પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે જંગ જામ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાને થઈને કુલ 1800 કેમિસ્ટ્રી સભ્યોમાંથી 1200 મતદારોએ મતદાન કર્યું છે. એ રીતે કેમિસ્ટ એસોસિએશનના ઇલેક્શનના દિવસે અત્યારે મતદાન થઈ રહ્યું છે. અત્યારે 3 કલાકમાં 30% જેટલું મતદાન ઓલરેડી થઈ ચૂક્યું છે. મતદારોમાં ખૂબ ઉત્સાહ છે અને સવારથી જ જ્યારથી મતદાન શરૂ થયું ત્યારથી અત્યાર સુધી ચાલુ દિવસ હોવા છતાં પણ અમારા બધા માટે સરપ્રાઇઝ છે. પણ જ્યારે પણ અમે રૂબરૂ મુલાકાતે ગયા હતા ત્યારે પણ અમને એક આશ્વાસન આપેલું કે અમે 100% મતદાન કરશું, કારણ કે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનમાં સૌથી વધારે ભણેલા ગણેલા લોકો અહીં આગળ વેપારી છે અને એવો મતદાન માટે પણ ખૂબ જાગૃત છે. તો અમે અપેક્ષા રાખીએ છીએ કે આટલી ગરમી અને દૂર દૂરથી, કારણ કે વડોદરા જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લો પણ આમાં સમાવેશ કરીએ છીએ, તો 1200 જેટલા મતદાર ટોટલ છે. પણ અમે અપેક્ષા છે કે 1000 જેટલા લોકો મતદાન કરશે. જે લોકો અહીંયા અવેલેબલ નથી એ જ લોકો મતદાન નહીં કરે, બાકીના તમામ લોકો અહીંયા મતદાન કરશે. અને 17 વર્ષથી જે રીતે પ્રગતિ પરિવારને સપોર્ટ કર્યો છે, આ વખતે ફરી એકવાર સપોર્ટ કરી અને પુનરાવર્તન કરશે અને ઐતિહાસિક વિજય અપાવશે એવી અમને અપેક્ષા છે. આ મતદાન દાજી બ્રહ્મભટ્ટ છાત્રાલય ખાતે કારેલીબાગમાં યોજાઈ રહ્યું છે અને અમારા એસોસિએશનમાં ચૂંટણી બંધારણ પ્રમાણે થાય અને અમારું એસોસિએશન ચેરિટી કમિશનરશ્રીની કચેરીમાં રજીસ્ટર્ડ છે. એટલે અમારા બંધારણ પ્રમાણે 15 વોટ હોય છે, એમાંથી 4 હોદ્દેદારો છે, પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને ટ્રેઝર, અને બાકીના 11 કારોબારી. એટલે 15 મેમ્બરોના વોટ હોય છે. એટલે 15 વોટ એટલે ટોટલ 5 બેલેટથી વોટિંગ કરવાનું હોય છે.